આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શર્મજનક મરણ સહન કર્યું અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે. આપણે દેવના નિયમનો ભંગ કર્યો, તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યા તેને કર્જની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યું. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું. એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રુ હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુદ્ધ હતું. પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીધા છે. જ્યારે તે તેના શરીરમાં હતો ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યું. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે, તેથી ખ્રિસ્તે આમ કર્યું. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું. ખ્રિસ્ત મૃત્યુ પામ્યો અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરુત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરુત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા, તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવું જીવન પામીશું. મૃત્યુમાંથી ખ્રિસ્તને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહીં. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. ઈસુએ કહ્યું, હું પુનરુત્થાન છું, હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે, અને જે કોઈ જીવે છે અને તેનામાં વિશ્વાસ કરે છે તે ક્યારેય મરશે નહીં. શું તમે આમાં વિશ્વાસ કરો છો?